હેલો એવરીવન, ફરી એકવાર સ્વાગત છે તમારું કુક વિથ કૃષ્ણામાં। આજે આપણે બનાવવાનું છે એક એવું શાક જે ગુજરાતમાં ઘરે ઘરે બનતું જ હશે। આ છે ગાંઠિયાનું શાક। આ શાક ફક્ત 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે। સો એના માટે આપણે એક કઢાઈમાં લઈ લઈશું તેલ, રાઈ, જીરું, હિંગ અને ઝીણી સમારેલી ડુંગળી। ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું। ત્યારબાદ તેમાં એડ કરીશું લીલા મરચાં, ટામેટાં, ટામેટાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું। ત્યારબાદ એડ કરીશું તેમાં મીઠું, હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર। આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં એડ કરીશું પાણી અને 5 થી 7 મિનિટ માટે કૂક કરીશું। લાસ્ટમાં એડ કરીશું ગાંઠિયા, લીલા ધાણા અને બસ 2 થી 3 મિનિટ માટે જ કૂક કરીશું। હવે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને સર્વ કરીશું બાજરાનો રોટલો, ભાખરી યા તો પરોઠાની સાથે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ ફોર વોચિંગ।